વેરો કેટલો વધાર્યો? 500 નગરપાલિકા હાવ આખી વિશે ન ઊંચી છે શું કરે છે? 3 મહિનાથી હવે હાથ પગ ન ભાગ્યા હોત તો કોણ સેવા કરે? નગરપાલિકા આંધળી શું કરે? એ કોઈ ટેક્સ તો મુકતી નથી પાછી. પછી તરત તોડી દે. બે વાર તો આમાં પડ્યા હોત અહીંથી ને પડી ખાટલા છે હવે બધું ખાટલામાં સરકાર ને કોઈ સોવાનું નહીં અમારે સોવાનું છે. તો આ કાલ કે આજ નો શરૂ કરે ને તો ધૂળી પથરી બાપા ખોદાય નહીં. ચડવા રોડ પેલા કયો ખોજે કયો પેલા કોન્ટ્રાક્ટર ને ખબર બાપા ગટર માં કરી ગયા એક બે મને હાથ ભાંગી ગયો આંપલો ચેનલ ભરાય આજે નહીં ભરાય કાલે નહીં ભરાય પોલીસ કરો માં રૂબરૂ સ્થળ ઉપર આવો આ ટેન્ડર કોપી ઉપર સહી કરજો તમે અમને કે ભાઈ આ કામ મારથી પૂરું નહીં થાય. આ 3 મહિના તો હાલાકી ભોગવીએ છીએ. ધારાસભ્ય હજી એમ કે છે કે મેન બજાર નો રોડ કરો તો આ રોડ કઈ કામ નો જ નહીં હોય. પ્રજા કઈ કામ ની જ નહીં. પ્રજા એને મત જોતા હોય તો ધારાસભ્ય ને અહીં આવવું પડે. વાત તો કરાવો કે નહીં વાત કરાવો. વેરો કેટલો વધાર્યો? 500 ઈ ભરવા આવે તો દેવા પડે. એક મકાન દીઠ 500 નો ઉતારો છે. એ પૈસા હમણાં જ ભાઈ 17 તારીખે ભર્યો. નગરપાલિકા હાવ આખી વિશે ન ઊંચી છે શું કરે છે? કેટલા સમય થયા? આ 3 મહિના થયા. 3 મહિનાથી હવે હાથ પગ ન ભાગ્યા હોત તો કોણ સેવા કરે? બાબા ડોશી બેસે અને છોકરા સેવા કરે એમ નથી તો કોણ કરે તેનું? તો આ નગરપાલિકા આંધળી શું કરે? એ કોઈ ટેક્સ તો મુકતી નથી પાછી. જોવે ને એટલે હિંમત પાસે છોકરા પડ્યા શું છે આ ગટર નું અહીંયા સડવું કેમ બેન કેટલા દિવસ થી આ પરિસ્થિતિ ભોગવો? અમારા છોકરા ઉતરવામાં એ વિશે બે વાર તો આમાં પડ્યા હોત અહીંથી ને પડી ખાટલા છે હવે બધું ખાટલામાં સરકાર ને કોઈ સોવાનું નહીં અમારે સોવાનું છે. ભાભી નો ફેક્સ છે બધા એને ફેક્ટરી રહેવું આ કામ જરૂર તો આ કામ પૂરું નહીં કરવાનું અધૂરું મેં કીધું પબ્લિક કાલ કે આજ નો શરૂ કરે ને તો ધૂળી પથરી જાય. પ્રસંગ છે ને પાછું તમારે પ્રસંગ છે ને પડી છે એનું કરો ને આપડે નાખી મેટલ બધી અત્યારે ઢોળી થઈ ગઈ છે કઈ એમાં દેખાતું નથી સોનામાં હોય એવું દેખાય બધા ફોટા પડ્યા છે પણ રેતી છે તો ચેનલ વાય છે તમે સાંજે શરૂ કરજો એટલે આનો પ્રશ્ન પૂરો લઈ જજો રોડ પૂરો થાય એટલે તમારી પેનલ બીજું છે હું ને તમારી પાસે માણસો છે બુધવારે લઈ જાઓ. ખોટો ઇસ્યુ ઉભો કરવો હોય કે રેતી નથી તો વાત એક અલગ છે. મેં તમને કીધું હતું કે 8 ડમ્પર પડી છે એક જગ્યાએ સાંભળો હજી તમને કહું છું તમે બે બેહીને વાત કરી લો એમાં મારી કઈ રહેતી નથી. 3 મહિના તો આપ્યો 3 મહિના તો આપી છે ફિટિંગ કરીને દાટી દીધી 200 ફૂટ તમને નહોતા કીધું રાતે અમે ફિટ કરી દીધી બરોબર તો દાટવા નગરપાલિકા એમને નગરપાલિકા દાટવા ભરતભાઈ નગરપાલિકાનું જવા ગયો આ માડી પડી ગયા એના ઘરને પાસે દવાખાને લઈ ગયા ખોદ્યા પછી એક ભાભા પડી ગયા ને હું હેરાન થાવ છું અને મારે જવું પડ્યું એટલે તમે આ સાવરકુંડલા આવી જાવ ને કલેક્ટર માંથી પ્લેટો નથી ભરવા દેતા અમારે તમને કહી ગયો ત્યાર પછી તમે ધારાસભ્યને કહી દો કહી ગયો તમે વાત કરો તારે કામ નથી કરવાનું ભાઈ ટેન્ડર કોપી લઈ આવે એમાં ના પાડ સહી કરી દે કે આ કામ મારું નથી અને વાર્તા થાય પૂરી તું છૂટો ને અમે છૂટો તમારા રસ્તે અમારા રસ્તે નગરપાલિકા કાંઈ વાંધો નહીં કરો કાંઈ વાંધો નહીં કરતા 2 મહિના ત્યાં લગી ચેનલ ભરવા મોકલતા નહીં.
તને મેસેજ શું કરે ભાઈ કુંડીઓ અમારે હાથે જણાવેલી છે પાયપુ અમે નાખી છે એમાં તારા મજૂરે કાંઈ નથી કરી દીધું. હા તો 3 મહિના થયા એમ કે છે ને 15 દી ખોદ્યા પછી હમ. આપણે જે કીધું ને અહીંયા હમ. કે લાઈનો નાખવાનું એટલે 15 દી પ્રમુખે જ કીધું હતું 15 દી આવડા કે મહિનો દી ખમી જાવ હમ. એટલે સીધા 2 મહિના થઈ ગયા 2 મહિના વયા ગયા ફટ દઈ એને હિસાબે પણ આ અટવાળું 3 મહિના થયા 2 મહિના થયા. એક પોતો ને 2 મહિના આપડા ગયા. તારીખ 17 ખોદ્યું છે 17? બીજી હમણાં આવશે ત્રીજી અને એને મેન બજાર પેલા કરી દીધી. તો આ હું કેમ ખોજ્યું એને? આમાં ખોટકામ આવેલું નાની હાકડી છે ને હા એ તો બરોબર છે એમાં કાંઈ તો બધાને ધ્યાન રાખવું પડે એમાં. પ્રમુખે એને સૂચના આપી, આ બધાને વિશ્વાસમાં લઈને બેહાડીને વાત કરી હા એ તો તમારે કે ભાઈ આપણા મોડું થાય બોલો તમે બધા સહમત હતા. આ બધા સહમત હતા અને બધા હા પાડ્યા. એટલે આ છું આમ. મહિનાની વાત હતી અને હવે કયો છે ઈ અને હવે 3 મહિના કર્યા. રેતી મેં એને કીધું બે જગ્યા પડી છે તમારે આ મારો પૂરો કરજો વિસ્તારમાં આ લોકો પાસે અમારે જવાનું રેવા ગયો ના, ના. હાલવા પેલા ચાલવા મેન બજાર કરી દીધું. અને એને આ બધાનો આ ખોદવાનું હતું. સહન કર્યું છોટે. નથી કર્યું કે એને મેન બજાર આ ઉતાર ખોજ્યું એને. તો અહીંયા લગ્ન તો બિચારા નિરાતે પતી જાત. ના, ના, તો આપડા રોડ પર જોતો ય નતો એનો. પેલા એને ન્યા ખોદવું જોઈતું. મૂળ મુદ્દો એ છે કે એના લગ્ન ને આ તે ઈ પ્રસંગ હોય ઈ મહત્વનો તો હોય કે નહીં માણસને જીવનમાં એક જ વાર આવે લગ્ન જેવી. ભાઈ અમારે મારી દો ખાટલે છે. હમ. હા ઈ પડ્યા હતા. ઈ હોટલ તમારો બાપા ખોદાય નહીં. મોટી બાઈ નો સડી કે પછી બાર પગે લાગી એટલે હું કરું એને તોડવ્યું નતું ઊંધિયું મારું શું કહેવાનું હતું તોડવ્યું નતું એમને એમ રહેવા દેવું સાચી વાત છે. તો અમે અમારી રીતે જ કરું. હવે તમે અહીંથી શું લઈ જાઓ છો? ચેનલ ફરવાની છે આવડી ટ્રેક્ટરમાં પડી હા, કેમ શા માટે નીચે લગાડેલી છે. અમારા કામમાં લઈ જવાની છે તમારે કામમાં લઈ જાય પણ આ કામ ચાલુ છે કે બંધ છે? ચાલુ છે આ કામ કેટલા સમયથી ચાલુ છે? 2 મહિના છે 2 મહિના કે 3 મહિના? આ લોકો 3 મહિના કે છે તો પછી તમે અધૂરું કામ મૂકીને જાઓ એ થોડું કામ એનું કારણ છે કે રેતી નથી આવતી રેતી નથી આવતી તો રેતી કોને લાવવાની કોને હોય ભાઈ? રેતી લાવવાની અમારે હોય. તો પછી કોને કાંઈ વાંધો કરવાનું? નહીં, રેતી આવશે ત્યારે કામ ચાલુ કરી દઉં. અત્યારે નથી કરતા. મેન બજારમાં રેતી આવી ગયાનો પ્રશ્ન તમે લોકો હલ કર્યો છે તો આનો અત્યારે હવે કામ ઈ મેન બજારનું તો આપણે મેન બજારનું પતાવી ભાઈ તમારું કામ કરી દેવું એમનો પેલા આ રોડ ખોજો તો પેલા આ કરો. પેલા આડો આખો છે. ખાલી તમતાર નથી કરવી આપણે તમને જે યોગ્ય લાગે એ કરવાનું આપણે કોઈને કઈ જબર આમાં ન હોય અમને જબરદસ્તીની વાત નથી. નહીં આમાં તો હું એ મારે બીજું કરાવવાનું છે હવે ઈ તમારે જે કરવું હોય ને તમારે કરવાનું મત તમને દીધા હું ભરતભાઈ ના કાન નથી ઓળખતો આ આખા રોડ ની કપસી હુકાઈને ધોળી ફક થઈ ગઈ છે હવે આમાં સિમેન્ટ નાખી છે સૂનો નાખ્યો છે મને ખબર નથી સિમેન્ટ નાખ્યું હોય તો કપસી ધોળી ન થાય એટલી તો બુદ્ધિ છે મને 49 વર્ષ થયા છે કે આમાં કપસી નીણચારો લાવવા માટે અમારે રોડે ગાડી ઉભી રાખીને ત્યાંથી ભારે ભારે હારવી પડે છે. આ 3 મહિના તો હાલાકી ભોગવીએ છીએ તો હજી કોઈ અધિકારી કે ધારાસભ્ય હજી એમ કે છે કે મેન બજારનો રોડ કરો તો આ રોડ કઈ કામનો જ નહીં હોય પ્રજા કઈ કામની જ નહીં પ્રજા એને મત જોતા હોય તો ધારાસભ્યને અહીંયા આવવું પડે છે. તો પેલા તો મેન બજારમાં કેમ નથી જતા પેલા ખેડૂતના પ્રશ્ન સોલ્વ કરો